દિવાળીના તહેવારમાં અમરેલી જિલ્લાના તમામ ગામડાઓમાં રોનક ખીલી ઉઠી। સુરત, અમદાવાદ, મુંબઈ, રાજકોટ જેવા શહેરોમાં રોજગારી માટે ગયેલા લોકો વતન આવતા ગામના બજારોમાં રોનક આવી। સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામ મોટી સંખ્યામાં લોકો આવ્યા। સુનસાન રહેતા ગામમાં દિવાળીના વેકેશન દરમિયાન લોકો પોતાના વતનમાં આવી ખૂબ મજા માણતા જોવા મળ્યા। લોકો ગામડાઓમાં એકબીજાને મળતા સ્નેહ મિલનના જમણવાર વાડીમાં કરતા જોવા મળ્યા। અત્યારે ગામડા ફૂલ ધમધમે છે। દિવાળીનો માહોલ છે। વેકેશનના હિસાબે 5-15 દી રહે લોકો, પછી હવે ધંધા અર્થે સુરત, અમદાવાદ પાછા એમના ધંધા અર્થે વયા જાય। એના ધંધા રોજગારી કરવા, બાકી અહીંયા કાંઈ છે નહીં, ખેતીમાં તો કાંઈ છે નહીં, એટલે ધંધા રોજગાર માટે પાછા તે ધંધા અર્થે અમદાવાદ, સુરત પાછા વયા જાય છે। 5-15 દી પૂરતા જ વેકેશન ગાળવા જ આવે છે। અમારું ગામ ધમધમે છે, લોકો બહુ આવ્યા છે દિવાળીનું વેકેશન ગાળવા, અને ઘર ઘર જાઓ તમે તો માણસો દેખાય છે। ધમધમે આખું ગામ સારી રીતે માણસો આવ્યા છે। પછી 5 દી પછી એ એની રીતે ધંધામાં વયા જાય। અહીંયા કાંઈ છે નહીં ખેતીમાં, પછી તો ગામ એને સિટીમાં જવું જ પડે, બરાબર। આ રીતે અમે રહીએ છીએ। તો અત્યારે સૌરાષ્ટ્રવાળા માટે દિવાળીનો તહેવાર એક ઉત્સવ જેવો હોય છે। તો અત્યારે અમે બધા સુરત કે અમદાવાદ જે વસતા હોઈએ છીએ ને અમારા ધંધા રોજગાર અર્થે, તો અત્યારે દિવાળી ઉપર અમે 10-15 દિવસ માટે અહીંયા આવીએ છીએ। તો અહીંની એક ગામની રોનક જ અલગ હોય છે, કારણ કે બધા જે સુરત અમદાવાદવાસીઓ, અમારા મિત્રો, અમારા પરિવારજનો બધા અહીંયા હોય છે, બધા હળીમળીને રહીએ છીએ। અને અત્યારે એક ઉત્સવ ટાઈપનું ગામની અંદર વાતાવરણ હોય છે દિવાળીમાં 10-15 દિવસ માટે।